જય અંબે. આજે હું આવી ગઈ છું અંબાજી ધામ, જે અરાવલી પર્વતોના ખોળામાં વસેલું છે. પુરાણોમાં કહેવામાં આવે છે કે જ્યારે સતી માતાનું શરીર ભાગે ભાગે ભૂમિ પર પડ્યું હતું, ત્યારે એમનો હૃદય અંબાજીમાં પડ્યો હતો. કોઈ માતાજીના દર્શનાર્થે આવે છે તો કોઈ ધ્વજા ચડાવવા માટે, કોઈ દીવા પ્રગટાવવા માટે આવે છે તો કોઈ બોલ મારી અંબે જય અંબેના નાદ સાથે આવે છે. જ્યાં માની કોઈ મૂર્તિ નથી, પણ શ્રીયંત્રની પૂજા કરવામાં આવે છે. જે યંત્ર સામાન્ય આંખે જોવું શક્ય નથી, એટલા માટે જ પૂજારીઓ આંખોમાં પટ્ટી બાંધીને પૂજા કરે છે. અને માતાજીના આરતીના સ્વર અને એવું ભક્તિમય વાતાવરણ કે જોઈને અનંત સુધી આનંદ થઈ જાય છે. પગપાળા એ પ્રેમથી લાખો આવે લોક દર્શન કરવા દેવીના ચાચર અંબા ચોક. ભાદરવી પૂનમના મેળામાં માત્ર ગુજરાતમાંથી જ નહીં, પરંતુ સમગ્ર દેશમાંથી ભક્તો ઉમટી આવે છે. તો તમે પણ આવશો દર્શનાર્થે શક્તિ અને ભક્તિનો એક અનોખો સંગમ જોવા ભાદરવી પૂનમ મહામેળામાં. શક્તિ, ભક્તિ અને આસ્થાના આ મહાકુંભમાં માં અંબાના આશીર્વાદ મેળવીએ.